કેમિકલયુક્ત ખાતરો દવાઓની ખૂબ જ મોટા પ્રમાણમાં ઝડપી પાક માટે ખેડૂતો દ્વારા કરતા બેફામ ઉપયોગથી ખેતરની જમીનો અને પાકથી થઈ રહેલા આરોગ્ય નુકસાનને ધ્યાને લઈ ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વડોદરા જિલ્લા સાવલી તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વાંકાનેર ગામે પ્રાકૃતિક પરિસંવાદ માટે મુલાકાતે પહોંચ્યા હતા. વાંકાનેર ગામની પ્રાથમિક શાળામાં પંથકના ખેડૂતો સાથે પ્રાકૃતિક જનજાગૃતિ અર્થે સંવાદ સાધ્યો હતો. રાસાયણિક ખેતી અને જંતુનાશક દવાના બેફામ ઉપયોગથી ખેતીની જમીનો બંજર થઈ શકે છે, જેથી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને ખાતર માટે ગૌપાલન પણ કરવા અને તમાકુની ખેતીથી દૂર રહેવા જણાવ્યું હતું. આ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમમાં સ્થાનિક વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ પણ પ્રાકૃતિક ખેત ઉપજના અનુભવોનું વર્ણન કર્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપા જિલ્લા પ્રમુખ રશીદભાઈ પ્રજાપતિ, ધારાસભ્ય કેતન ઇનામદાર, જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહેડા, જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ નિયામક ખેતી વિભાગ, પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક, પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ, ભાજપા કાર્યકરો, હોદ્દેદારો, પંથકના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ બાદ રાજ્યપાલ વાંકાનેરમાં આવેલ પ્રાકૃતિક ખેતી મોડેલ ફાર્મની મુલાકાત લઈ ખેડૂતો સાથે ચર્ચા બાદ ગ્રામીણ દલિત ખેડૂતના ઘરે રાત્રિ ભોજન કરશે અને વાંકાનેર ગ્રામ પંચાયત ખાતે રાત્રિ રોકાણ કરશે. સવારે અનુકૂળતા સમયે વડોદરા MS યુનિવર્સિટીમાં પદવીદાન સમારંભમાં રવાના થશે. આ વિસ્તારની મુલાકાત અને પ્રાકૃતિક ખેતી પરિસંવાદ મુલાકાત માટે ધારાસભ્ય કેતન ઇનામદારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો આભાર વ્યક્ત કર્યો હતો. મારા સાવલી તાલુકાના વાંકાનેર ગામે ગુજરાત રાજ્યના આદરણીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી જે આજે વાંકાનેર ગામે પધારીને પ્રાકૃતિક ખેતી માટે જે પ્રાકૃતિક સંવાદનો કાર્યક્રમ રાખ્યો હતો, એમાં મોટી સંખ્યાની અંદર ખેડૂતો પણ ઉપસ્થિત હતા. જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને DSP બધા ઉપસ્થિત હોય અને આત્મા પ્રોજેક્ટ માધ્યમથી જે આજનો કાર્યક્રમ હતો એમાં ખૂબ ડીપલી એમને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે જે પ્રેરણા આપી છે, હું માનું છું મારા સાવલી ડેસર તાલુકાની અંદર આ પ્રેરણાથી ખેડૂતોને ખૂબ ઉત્સાહથી એમાં જોડાશે અને આવનારા દિવસોની અંદર જે ખેડૂતો અમારા અહીંયા પ્રાકૃતિક ખેતી કરે છે એમને પણ પોતાના અનુભવો આ સંવાદની અંદર આપ્યા. તો આજના કાર્યક્રમને હું સફળ કાર્યક્રમ માનું છું અને રાજ્યપાલશ્રી જે અમારે ત્યાં પધાર્યા છે ખરેખર ખૂબ મોટી વાત છે. આજનો દિવસ અમારા માટે બહુ ગૌરવવાળી વાત છે કે આજનો દિવસે વાંકાનેર ગામમાં રોકાવાના છે, પંચાયત ઘરમાં જ એ સ્ટે કરવાના હોય અને દલિતની ત્યાં રાતનું એમનું ભોજન હોય ત્યારે અમારો સાવલી ડેસર તાલુકો આજે રાજ્યપાલશ્રીને ખૂબ ખૂબ દિલથી હૃદયથી આવકારે છે અને આજના કાર્યક્રમ બદલ હૃદયથી વહીવટી તંત્રને પણ અભિનંદન આપે છે. ફરી એક વખત આચાર્ય દેવવ્રતજીનો ખૂબ ખૂબ આભાર કે અમારા સાવલી તાલુકાના વાંકાનેર ગામે જે પધાર્યા, હૃદયથી આભાર. થેન્ક યુ. ઇકબાલ લુહાર સાથે સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.